કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે માતાજી. તો તમે થંબનેલ તો જોઈ જ લીધું છે, તમને ખબર પડી ગઈ છે કે આપણે જવાનું છે કોડ મેરડી મેં દર્શન કરવા. હું હા, અને આપણે એક ભાઈબંધ આપણને લેવા આવે છે ભાવનગરથી. આપણો મિત્ર છે, આપણે હારે ઓફિસે બે સીવડી, એટલે એ ગાડી લઈને પહોંચી ગયો છે ને આપણે હવે જવાનું છે રોડે બસ સ્ટેન્ડ. એટલે પછી હવે એ મળે પછી આપણે ચા પાણી પીને ઉપડવી. ઓકે, ચાલો મળીશું. આપણે મિહિરભાઈના ફોન ઉપર ફોન આવી ગયા છે. ક્યારની વાઇટ ઝોન ઊભા છે, તો હમણાં ધુઆ ફુવા થઈને ઊભો હોય છે, કેમ કે એને ક્યારનો ફોન કર્યો તો હું મોડો આવી. તો રોડ ઉપર ધુઆ જો દેખાય અમે. હાલો અમને મળાવું. આવી ગયા છે આપણે મિહિરભાઈ. કેમ છે ભાઈ, મજામાં? હા, આપણે જવાનું છે માતાજીએ. તો હવે ટાયર્ડ બહુ છે એટલે નીકળી જાય છે થોડાક, કેમ કે બહુ આગે જવાનું છે. ચાલો મળવી હવે ઘડીક રહે. પહોંચી ગયા છે પાળિયાદ. મોટભાઈ ગેનીભાઈ ને હું બે જો ચા પીવા ઘડીક હોલ્ડ કર્યો છે. ચા પાણી પીને પછી ઉપડવી ડાયરેક્ટ કોડ. બને રહેજો વ્લોગમાં. હો ભાઈ. અમે પહોંચી ગયા છીએ સુદામડા, અને અહીંથી આપણે અંદાજે 7-8 કિલોમીટર જેટલું રહ્યું છે. એટલે પાણી બાણીનો હોલ્ડ કર્યો અને હવે નીકળવી. માથા એકાદા પાનમાં ખાઈને સારો બિના રહેજો વ્લોગમાં. ઓકે, હવે ત્યાં જઈને મળશું. ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે. આવડી આ ચિઠ્ઠી આપે આપણને પાર્કિંગ કરો એટલે. આ ચિઠ્ઠી જમા કરાવો ને પછી આપણે ગાડી લેવાની અહીંથી. ગાડી આપણે પાર્કિંગ થઈ ગઈ છે મસ્ત મજાની, નીકળી ગઈ છે માતાજી દર્શન કરવા હાટું. બને રહેજો વ્લોગમાં, તમને દર્શન કરાવવાના છે. હેલો, શ્રીફળ ને એવું લઈ લીધું છે મેં અને ભાઈ મિહિરભાઈ બે. અને માતાજી થઈ ગઈ છે હાલતા. જો આમ નજર પડી એ બાજુ જ્યાં જો એના માણસો ગાડીઓનું પાર્કિંગ ને જોરદાર મેળો જાય. એમાં શું પણ આવ્યો તો માણસોનો. માતાજીના દર્શન કરીને હવે નીકળી ગયા છે માતાજીની રજા લઈને. હવે જો માતાજીનું હુકમ થશે તો અત્યારે વાર પાછા આવીશું. એટલે ભલું કરે માતાજી. પણ એકવાર તમે તો જરૂર આંટો મારજો, કેમ કે એકદમ આવો એટલે તમે આમ આવો એટલે ત્યાં એનર્જી જ અલગ છે.
એકદમ જરૂર મુલાકાત તો લેજો જ તે હો ભાઈ. ગમે ત્યારે આવો, એકદમ આટો મારી જાઓ. હું ગીની ભાઈ રવાના થઈ ગયા છે ઘર બાજુ. બિના રહેજો વ્લોગમાં હોય હજી ઘર સુધી તમને દેખાડવા. હજી એક મંદિરના દર્શન કરાવવાના છે. અવાજ આવ્યો એટલે તમને અંદર તો હોય જ ગયો છે કેવી આપણે ગાડી હાંકી છે. કેમ કે ભાઈ 150 કિલોમીટર આવવાનું, 150 કિલોમીટર જવાનું, 300 કિલોમીટર કાપવાનું, એટલે કે મોડે ગાડી તો હાંકે મેળ આવે નહીં. એટલે પછી ભાઈ રમવાની હોય ને, અમારે મીરભાઈ તો પાછું હેવી ડ્રાઈવર રહ્યા ને, એટલે પછી ક્યાં ઘટે જ નહીં એમાં. એટલે 10:30 વાગે અહીંયા પોગવું પડે, 10:30 વાગે તાવો થાય. પણ અમારે તો 150 કિલોમીટર કાપીને આવવાનું એટલે થોડુંક મોડું થઈ ગયું. કાંઈ નહીં, હવે ક્યારેક આવશું, થોડાક વહેલા નીકળી જઈશું એટલે વહેલા પહોંચી જઈએ. તાવ થાય ને એ વખતે દર્શન થઈ જાય રે. કાંઈ નહીં, એકવાર તમે તો જરૂરથી આવજો ભાઈ, એકવાર તો આવજો જ. તે માહોલ એટલે બહુ જોરદાર માહોલ છે. માતાજીની દયા થાય ને એટલે એકવાર તમે આટો મારી જાઓ, બહુ મજા આવે છે. વાતાવરણ જ બહુ મસ્તીનું છે, ઉર્જા કંઈક અલગ આવે. એકવાર તમે આવી જાઓ, માતાજીની દયા થાય ને તો હજી અમે ફેરવદા નહીં આવીશું. એનો હુકમ થવો પડે એટલે આવવાનું થાય છે જ તે. ઓકે, બને રહેજો વ્લોગમાં. હાલો, હવે પાઉંભાજી ખાવા બેઠા છીએ. મહાદેવ પાઉંભાજી આપણે પાળિયાદ પાસે. આ બાજુ આવે એટલે એકવાર મુલાકાત લેજો ભાઈ, અનલિમિટેડ પાઉંભાજી મળે છે. અમે પેલા સાયકલ પેસ્ટરને ગઈ કેવી બનાવે. ઓકે, બધા ખાઈ ખાઈને વહી ગયા, પણ એમ મૂકવાનું નામ નથી લેતા ભાઈ. જો પાઉં ઉપર પાઉં ઉલાડે. કમ્પ્લીટ થઈ ગયા છે, હવે નીકળ્યું ઘર બાજુ. ઓકે, તો આપણે મીરભાઈને રજા દઈને આવી ગઈ છે ફટાફટ ઘરે. અને ભાઈ બહુ થાકી ગયા. જો આવા નવા વિડીયો જોવો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળશું આપણે નવા બ્લોગમાં, એટલે બન્યા રહેજો આપણી ચેનલમાં. એટલે આવા નવા બ્લોગ તમને જોવા મળશે. ઓકે, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.